બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે। હવે વાત મુદ્રાઓની કરીશું। ભરતના નાટ્યશાસ્ત્ર અનુસાર હાથની કુલ 64 મુદ્રા હોય છે। આ મુદ્રાઓના અલગ અલગ ભાવ હોય છે। અત્યારે તો અભય મુદ્રાની ચર્ચા છે, જેનું કારણ રાહુલ ગાંધી છે। સંસદમાં પણ શબ્દોથી નૃત્ય રચાય છે। વળી નૃત્યની જેમ સંસદમાં પણ હાવભાવ ખૂબ જ મહત્ત્વના છે। મૂળ વાત રાહુલની છે। તેમણે લોકસભામાં શું કહ્યું એ પહેલાં તમે સાંભળો। शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं, और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। રાહુલ ગાંધીએ લોકસભામાં અભય મુદ્રા બતાવી। ડરો મત, તેઓ આ મૂળ મેસેજ આપવા ઈચ્છતા હતા, જેના માટે તેઓ ભગવાન શંકરની છબી પણ લોકસભામાં લઈને આવ્યા। રાહુલે હિન્દુ ધર્મની સાથે હિંસાની વાતને પણ જોડી દીધી। સ્વાભાવિક રીતે હિન્દુઓ રાહુલ ગાંધીથી ખૂબ જ નારાજ થઈ ગયા। રાહુલે મુસ્લિમોને પણ નારાજ કરી દીધા। તેમણે કહ્યું કે ઇસ્લામમાં બંને હાથોથી દુઆ કરવી પણ એક પ્રકારની અભય મુદ્રા જ છે। મુસ્લિમ સમાજના આગેવાન સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ આ નિવેદનની સામે વાંધો ઉઠાવ્યો। તેમણે કહ્યું કે ઇસ્લામ ધર્મમાં કોઈ પ્રકારની અભય મુદ્રા હોતી જ નથી। આખરે આ અભય મુદ્રા શું છે? હિન્દુ, બૌદ્ધ અને જૈન મૂર્તિઓમાં અભય મુદ્રા જોવા મળે છે। રાહુલે અભય મુદ્રા વિશે કહેવા માટે મહાદેવનું નામ લીધું। ભગવાન બુદ્ધની અનેક મૂર્તિઓમાં પણ અભય મુદ્રા જોવા મળે છે। અભય મુદ્રાને વાસ્તવમાં નિડરતા, ભયને દૂર કરવાનું અને સુરક્ષાના આશ્વાસનનું પ્રતીક માનવામાં આવે છે। દેવી દેવતાઓની મૂર્તિઓમાં જોવા મળતી આ મુદ્રા વાસ્તવમાં તેમનો દયાળુ સ્વભાવ બતાવે છે। આ મુદ્રા શાંતિ અને સ્થિરતા માટે ભક્તોના રક્ષણનું પ્રતીક છે। રાહુલે વાસ્તવમાં ધાર્મિક પ્રતીક અભય મુદ્રાને કોંગ્રેસના ચૂંટણી પ્રતીક પંજાની સાથે જોડી દીધો। તેમણે એક રીતે એના દ્વારા રાજકીય મેસેજ આપવાની કોશિશ કરી। જે રીતે અભય મુદ્રા મેસેજ આપે છે કે ડરો મત, એ જ રીતે કોંગ્રેસનો પંજો નિર્ભયતા આપે છે। રાહુલ ગાંધીએ આ મેસેજ આપ્યો છે। ધાર્મિક પ્રતીકોને કોંગ્રેસના પંજાની સાથે જોડવાની તેમણે આ પહેલાં પણ કોશિશ કરી હતી। 2017માં કોંગ્રેસ પાર્ટીના જનવેદના સંમેલનમાં રાહુલે આવી જ સરખામણી કરી હતી। તેમણે ધાર્મિક મૂર્તિઓમાં રહેલા કોંગ્રેસના પંજાના પ્રતીક વિશે વાત કરી હતી। રાહુલે કહ્યું હતું કે તેમને શિવજી, ગુરુ નાનક, બુદ્ધ, મહાવીરની મૂર્તિઓમાં કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક દેખાય છે। એનો શું અર્થ છે? એ પછી તરત જ રાહુલે જ એનો જવાબ આપ્યો કે ડરો મત। રાહુલની કોમેન્ટ્સ બાદ બીજેપીએ સ્વાભાવિક રીતે ભારે હંગામો મચાવ્યો હતો। બીજેપીએ માંગણી કરી હતી કે કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી પ્રતીકને પાછું લઈ લેવું જોઈએ। કોંગ્રેસ પાર્ટીના આ ચૂંટણી પ્રતીકની પણ મજેદાર કહાની છે। કોંગ્રેસે આઝાદી પછી 1951-52માં પહેલી લોકસભાની ચૂંટણી લડી હતી। એ સમયે કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક 2 બળદની જોડી હતું। એ સમયે ભારત કૃષિ પ્રધાન દેશ હતો, એટલે ખેડૂતોને ધ્યાનમાં રાખીને આ પ્રતીક નક્કી કરાયું। આ પ્રતીકથી કોંગ્રેસે રાજનીતિની જમીન તૈયાર કરી। 1969માં કોંગ્રેસ તૂટી ગઈ। મૂળ કોંગ્રેસનું નેતૃત્વ કામરાજ અને મોરારજી દેસાઈ કરી રહ્યા હતા। બીજી તરફ ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ આર નામથી નવી પાર્ટી બનાવી। પાર્ટી તૂટવાની સાથે પાર્ટીના ચૂંટણી પ્રતીકને લઈને લડાઈ શરૂ થઈ ગઈ। કોંગ્રેસ ઓરિજિનલ અને કોંગ્રેસ આર બંને બળદની જોડીના પ્રતીક માટે દાવા કરવા લાગ્યા। આખરે આ પ્રતીક કોંગ્રેસ ઓરિજિનલને મળ્યું, એટલે ઇન્દિરાએ પોતાની કોંગ્રેસ પાર્ટી માટે ગાય અને વાછડાનું ચૂંટણી પ્રતીક રાખ્યું। ગાય માતાના આશીર્વાદ ઇન્દિરાના ગ્રુપને ફળ્યા।
1971ની ચૂંટણીમાં ઇન્દિરાની કોંગ્રેસે 352 બેઠકો જીતી હતી. જોકે 1977ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને કારમો પરાજય મળ્યો હતો. એટલે તેમની જ કોંગ્રેસમાં અનેક સાથીઓને લાગ્યું કે ઇન્દિરાનો યુગ આથમી ગયો છે. એટલે કોંગ્રેસમાં ફરી ઇન્દિરા ગાંધીને લઈને અસંતોષ જાગ્યો. આવા માહોલમાં જાન્યુઆરી 1978માં ઇન્દિરાએ કોંગ્રેસને ફરી તોડીને નવી પાર્ટી બનાવી. તેમણે એને કોંગ્રેસ આઈ નામ આપ્યું. ઇન્દિરા ગાંધીએ ચૂંટણી પંચને જણાવ્યું કે અમારું ચૂંટણી પ્રતીક નવું રહેશે. ગાય અને વાછરડાના ચૂંટણી પ્રતીકથી કોંગ્રેસને નુકસાન જ થયું હતું. દેશમાં લોકો ગાયને ઇન્દિરા અને સંજય ગાંધીને વાછરડું ગણતા હતા. કોંગ્રેસને હાથના પંજાનું પ્રતીક કેવી રીતે મળ્યું એની કહાની પણ મજેદાર છે. ચૂંટણી પંચે હાથી, સાયકલ અને હાથના પંજામાંથી કોઈ એક પસંદ કરવા કહ્યું. પસંદગી કરવા માટે 24 કલાકનો સમય અપાયો હતો. આખરે હાથનો પંજો પસંદ કરાયો. આ પસંદગી થઈ એના પહેલાં બુટાસિંહ અને ઇન્દિરા ગાંધીની વચ્ચે ફોન પર વાતચીતમાં હાથ અને હાથી વચ્ચે મૂંઝવણ પણ થઈ હતી. આખરે કોંગ્રેસને પંજો મળ્યો. આ પંજામાં રાહુલ ગાંધીને અભય મુદ્રા જણાય છે. ભારતમાં કમનસીબી રાજનીતિ અને ધર્મ બંનેને અલગ કરી શકાતા નથી. રાજકારણમાં ધર્મનો ઉપયોગ કરાય એ દેશ અને સંસ્કૃતિના હિતમાં જરાય નથી. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.